ऐसा हो चलिए ना गोतवा वाला टूटना 10 रुपया આપી અને 10 रुपया આપી બોલો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં તો ફ્રેન્ડ ફાઇનલી મસ્ત મજાની વાર થઈ ગયા હે આજ હું બેટાને વેરે ગાડીને લઈ લીધી સીધો કઈ ખવરાવી વવરાવી કઈ નહીં કેમ કે મારા ઘરે પાણી આવતું નથી એટલે આપણા મોટર જાય છે પડોશવાળાને ઘરમાં શું કરવા માટે બાબુ પાણી ખેંચશે ઈ શેરીમાં પાણી આવે હા ઈ શેરીમાં ભાઈને હીરા પર મોટર મૂકી દઈ ને હા પછી લાઈન લાંબી કરી દઈએ સીધું પાણી આવે ઠીક આ મોટર તો મોટર છે શું છે હા ગાય તો કાંઈ નાખો થોડી સાફ કરી નાખો મોટર ઓલાથી કરી નાખીએ હાવણીએથી હા બોલી હા હા આ પેલા હાવણીએ કરી નાખે બાબુ પેલા હાવણીએ માર નાખે ન હોય આવી છે ભાઈ પીળા કલર ને કદો કે આમાં કલર એ દેખાતો મોટર એ વાહ મોટર તો કાઢવાની નહીં ભાઈ સાફ સલુમાં કાંઈ નહીં કરવાનું નહીં સલુમાં કાંઈ નહીં કરવાનું મોટર કંસ જમ લાઈન ગોતતે હવે કોણ બેન કોની મિલ થઈ રહે કે આ હું છે બટકા એક માં તો બે કરી દીધેલા છે રેડી ટેપ પટ્ટી એ તો હાલ છે ટેપ પટ્ટી લાવવી પડશે કા કે ટેપ પટ્ટી કંચન પાસે હાલ ના જાવ દઈ હાલો જાઓ તબે અહીંયાથી આપણા ઘરે પાણી આવશે ફિટ કરી આવું ને આવે જાઓ ના ચાલો વિદ્યાબેન વિદ્યાબેન કંચનબેન ભૂંગળી નાખે છે જેને જેને તારી દાદી ભૂંગળી નાખે છે જેને તારા દાદી હવે આ ઓલા ભાઈને ઘરે નાખવાની છે મોટર માં સરપંચ ને કહેવાય સરપંચ મોટર ફિટ કરી દીધી બધું આમ જો લાઈન લાંબી કરી દીધી પણ પાણી આવ્યું નહીં કાંઈક બીજા ચાલુ હોય ને ન આવ્યું તો નાસ્તો કરી પછી જવું પાછા થોડા થોડી કરી કા ગરમ હાલો સાય ટાઢો થઈ ગયો મુડા થકી જાય કંચન હવારમાં સાફ તો જલ્દી હાલો લ્યો શું કરી લીધું લાઈટ બીજાનું કરો તો નહીં વાર છે જી થાય હવે નો જાય હવે કન્ફર્મ થઈ ગયા હવે નો જાય ઠીક હાલ કાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ પછી પાછા ટ્રાય કરવા જઈએ આવી જશે ભાઈ પેલા મારે કેટલા લેવાની છે મેં મારે 3 કિલો 2 કિલો લઈ લીધા હજી 1 કિલો લેવાની છે સારું મારે આમાંથી લેવાની છે બહુ મોટી નો લે દાદા ખાટી ન હોય ને અરે બેન સાકુ લેતા આવો તો ભાઈ સાકુ તો ધાબે પડાવે આપણે કાઈ કોઈનું લેવું કેટલી લેવાનું છે લઈ લો જઈ લે મારી દીકરી કેરી ખાય કેરી ખાવાની હમણાં કેરીની સીઝન છે કેરી જ ખવાય બેટા કેરી ગીરી લાગે આ તો આપડી છે ખા આમ ધામ છે તે તો હાલો આપણે કિલો લઈ લઈ કેમ કે આપણે હવે ઘણા દિવસ નથી રહેવાની આપણે બેઠ જવાનું છે કિલો તો 2-3 દિવસમાં ખૂટી જાય બે માણસ છે તો હાલો પેલા કેરી બણી લઈ લેવાય 3 કિલો ની મારે 1 કિલો લેવાની 2 કિલો કંચને 2 કિલો લીધી 2 કિલોમાં આવી છે 2 કિલો ગણવી પણ એવું દહક છે તારે કેટલી 100 આવી ને મારે 100 આવ્યા એક આ તો બધા 12 હે મારે 100 આવ્યા નાની કાઈ નાની નથી જોઈ લ્યો ની તો પ્રેણે કે એક નાખો ની ના ખાઈ ગયા એટલે એવના પાસે આવત પ્રેણે એક નાખી હાલો સારાટો થયો હાલો મેં કીધું મારી 20 વા ખાઈ છે કેરી ऐसा हो चलिए ना गोतवा वाला टूटना કયું નહીં કે વિડીયો લે વાર ના મેં બેણી દીધી બેણી મેં તૂટલી નીકળી પાણી લીકેજ એ પછી અહીં ઉપર હો અહીંયા મને જી કરતા હતા ત્યારે જોવાની પછી તારી જોયેલી બેન વઈ ગયો પછી બાબુ સત્ય કથા તારે એમ જો વાર લઈને બેન ને છેતરી જાઉં ના બેન ને કાઈ સિત્ર નથી એટલું બાર હતી ઓ એટલે બેન જોઈ બીજું તો કહી દો એટલું બાર આપી 100 તે બેણી તૂટલી 10 રૂપિયા આપી અને 10 રૂપિયા આપી બોલો લઈ જાવ હારે દીદી હું આ લઈ જાવ હારે ફરવા દઈને હા તો બેણી જા ગામમાં છે બેન ચલીએ ના ગાડી લઈ હાલ ચલી ચલો જમી લઈશું નહીં જ બેઠી હાલ હાલ 1:30 વાગી ગયું બેટન મારે સોટલી આવી ગઈ લઈ લો ચોટલી વાર લીધી છે
ચાલો ભાઈ જમી લઈ, કાંઈ બોલવું નથી, ચૂપ જમી લઈ. દેખ તેરી મમ્મી આ રહી, દેખ 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 જો આ રહી હો. કોણ હે વિશ્વા? હે વિશ્વા બેટા કોણ છે? જો વિશ્વા મોબાઈલ આપણે જતી માને ભરી ગઈ. દેખ ચલો કઈ ખોલ. દોડો દોડો દોડો, વિશ્વાની મમ્મી આવી. ખોલ પડ્યું. ટંગાડવાની છે. વિશ્વા નથી દીધી. મને એક બહુ દુઃખ લાગ્યા કે મારી વિશ્વા હંગી એવા કે જવા દે એવા. હું કેમ જેમ કહું કેમ માણોની ગોરાની પાણી જેવા, કેમ ગોરાની પાણી આપણે ઢોર નાખી એવા, હાવ પ્યોર ગોરાની પાણી જેવું હાવ સંડાસ ઝાડા થઈ ગયા ફૂલ ભાઈ. એ હાવ જવા દો તમે એવા. હું તો જોઈ ન તો મને કાંક તો થઈ ગયા. ઓ બાપા એવા કેમ થઈ ગયા? 2 દિવસ પહેલા આપણે દવા લીધા હતા તો એવા થઈ ગયા. પર આમાં વાત એમ છે કે દવા લીધી ને તે દી હું 2 દી કેરી નથી ખવડાવી. કાલ મારા સાહેબ કેરી ખવડાવી દીધા પાસે. 2 દી નથી ખવડાવી તો હા હારા હંગી, પર કાલ સાંજે મારા સાહેબ ખવડાવી દીધા. પછી પ્લસમાં આજે હવેરે આપી દીધા. ખાધી ન તો આજ હય હંગી નીકળો પાણી હંગી. પછી તો કેરી એટલે હું કઈ હવે નથી આપવા. મને ખબર પડી ગયા કેરી થી હંગે. મરચા ખાવી કોમેન્ટ આવી હતી. હા મને ખબર છે ભારી ના. તો તમારા લોકોને એક કમેન્ટ એવા થા કે પીતીબેન તમે મરચા ખાવામાં છોકરીને જરીક બિસારો. સાચી વાત છે કે તમારા લોકો મને સલાહ આપ્યા કે પીતીબેન મિરચા ખાવામાં. તમારા લોકોને કમેન્ટને પહેલા હું જે દી દવાખાને ગઈ હતી ને તે દી ડૉક્ટરે કીધા, હું કઈ ડૉક્ટર સાહેબ કેમ એવા થઈ ગયા હે મને કાંઈ ખબર નથી પડતી. મને બહુ બીક લાગે. ડૉક્ટર સાહેબ કીધા કે તડકાથી થઈ ગયા હોય ને લૂથી થઈ ગયા હોય, વરના એક કારણ છે કે માને દૂધમાં ફેર પડા હોય ને એટલે થઈ ગયા હોય. તો માને હું અહીંયા બિચારી દવાખાનામાં કે હું ખાધી, હું તો કંઈ ખાધી નથી તો ફેર કેમ પડા હોય. પર મારા મગજમાં તરત જ આવ્યા કે હું મિરચા ખાઉં એટલે થઈ ગયા હોય. ઘરે આવીને તરત જ કહી કે સાહેબ હવે મારે મિરચા નથી ખાવા, તમારે ખાવું હોય તો ખાઓ. આ કે રે તું તો એવા લાવસ તો મારે નથી ખાવું. કોઈ તો મારે નથી ખાવા રાખો. એટલે હું કંચન બેનને આપી દીધી કે કંચન બેન તમે હવે નાખજો, મારી હવે નથી ખાવા. કેમ કે મારી વિશ્વાને તબિયત હારા નથી, બોગડી ગયા છે. તેથી મને ખબર પડી ગયા હતા કા આમાં વાત એમ છે કે પાણી નથી જા રહે કે વાકે હું નાવા જાવ. હજી લાઈટ નથી, હું લાઈટ ને વાટે શું કે જલ્દી જઈએ ઓલા ભાઈ ને ઘરે તો ચાલુ કીજે તો બધા ભર નાખવા. તો કાં જાયંગે હવે છે ભરેલા જઈએ તો નહીં. 2 દી પછી મારે બહાર જવાનું છે એટલે હું કાંઈ બકાલું લાવતી નથી. આજ સાંજે જોરાવ ને ખાવા નહીં. તમે કહો કે પીતીબેન અમે હારા ખાવ બસાવોમાં બટેટાનું ડુંગળી બનાવું. આજે બનાવીએ તો ક્યાં બાબુ? આજે સાંજે બનાવું બટેટા. જોઈ લીશે આવ્યા શ્રેષ્ઠ ગયા જોઈ લીશે. આગળ તો દુકાનમાંથી બોલતા હતા ને આપણા કંપનીમાંથી. એ વાહ નાइट में છે. તો ચलिए હું મારે સાહાબાદ જાएंगे હાંજે કા ખરીદી કરવાની છે. ખરીદીમાં હું લાएंगे હું તમારા લોકોને બતાવું. મારા સાહાબાદ લઈને આવી જાય તો તમે ઠાકી જામ રે અમે એને યાર વ્લોગ કાકો પ્રીતિ યાર વ્લોગર માં કોઈ આવે નહીં. હું તો કહું પ્રીતિ વ્લોગ લઈને ઈ કરે મારે મને વિશ્વાસ છે કરે વ્લોગ આખો પૂરો કરી દે. પ્રીતિ 5 मिनट नहीं 10 मिनट करना को बोलिए ना आप. कहीं हमारे 20 में હું બગાડते हैं. પૂરું થાય આગળ પૂરું થાય. પણ પ્રીતિ ખરેખર એટલું ટેલેન્ટ છે ને એનામાં કે અગર આખો વ્લોગ કાઈ ટેલેન્ટ નથી, કાઈ ખબર નથી. સીધો વ્લોગ આખો 10 મિનિટનો વ્લોગ બનાવે ને મારે બગાડ રહે હો, મારે બગાડ રહે મને ખબર છે. 10 મિનિટનો વ્લોગ બનાવે તો 10 મિનિટ થાય ખાલી. ને માણસ છે 10 મિનિટના વ્લોગ માં આખો દી છે જૂનાગઢ પછી ઘેર આવે તાવ ચાલે ગમે નામ કોઈ નામ ન લો કોઈને પ્રશ્ન નથી હોતા ખરે કહું છું. આમ જાય કે નથી અહીંયા આવી જાય. હું એમ કહું પ્રીતિ 10 મિનિટનો વ્લોગ તો આમ 10 મિનિટમાં બનાવી નાખે. એ મારા ઇન્સલ્ટી કર રહે હે એવા છે ને મારા ઇન્સલ્ટી કરે મને જવા દીસે. સારું કહેવાય. ક્યારેક આપણે શું કહેવાય વિડીયો નાનો થતો હોય ને તો તે બહુ ઉપયોગી તું મને ક્યારે વિડીયો મોટો કરી દે. ચાલો હું ના આવું. હું કઈ આજ રજુલા જવાનું છે કે નથી જવાનું જાગડે છે બધું લેવા. તો વિશ્વને ખગીસ ના પોકેટ લેતા આવવાની ભૂલીએગા નહીં. હા તો ભાઈ નાઈને મસ્તનો રેડી થઈ ગયો છું ને અત્યારે અમારે જવાનું છે બધી વસ્તુ લેવા. પાણીના આસેલા બોટલ લેવાનો પ્લાન છે કે આપણે 20 વાળા બોટલ આવે ને એ 2 પેકેટ લઈ લઈ. હા રસ્તે પાણી અને ઓક્સિજનનો વિશ્વ માટે બાટલો મેળવતો લાવવો છે. પછી ગ્લુકોઝ એવું બધું લાવવાનું છે. હું લાવું યાર આવીને તમને કહું ભાઈ ના હું લાવું. કપડાં તો લાટ છું. કપડાં જૂના પહેરલે કપડાં લેવાનું કેમ કે 2 વાર પહેરેલા છે લાટ તો કપડામાં ખર્ચો ન કરવાનો. 20 એટલે તું 2 હા સાલું પહેરે જવા ને રેનકોટ જોઈ ઠેલો લેવાનો છે. બેગ લાવવું છે મારે મોટો વરાદીના છોકરાને લાવો કપડા. એક બેગ લેવું પછી પ્રીતિ માટે રેનકોટ લેવાનો પ્લાન છે.
કેમ કે કે તો ખરી રસ્તે અહીંયા ટ્રેનમાં મળી જાય ટ્રાફિક કે તો ખરી અહીંયા મળી જાય. સારું જોઈ હું લાવું આગળ જાવું જ ખબર પડે તો અત્યારે હું મારા જાઉં. બ્લોગમાં બની રહેજો. સાંજે જોવાની મળશે કે મારા સાબુ હું લઈને આવશે. રાજુલા ભોગી જશે અને બધી છે ને ખરીદી કરાવે છે નાસ્તાની, કેમ કે આપણે બહાર જવાનું છે ને તો નાસ્તો લઈ જવાનું છે લાડુ. મેગીનું આખું પેકેટ લઈ લીધું છે, બાકી જો આ બધું ખાખરા લીધા છે. એટલું બિલ બની ગયું છે 1425 રૂપિયાનું લઈ લીધું છે. અને જે લિસ્ટ બનાવીને ઘરેથી લાવ્યા છે ને એમાંથી કાંઈ નથી આવ્યું. એમાંથી 2-3 વસ્તુ કરું થેલો ભરી લીધો છે, એક મેગી દેવી, બીજું બધું અમારી રીતે લઈ લીધું. પછી બાકી છે લિસ્ટમાંથી છે ને એ તો લેવાનું બાકી છે. હાલો આગળ જઈએ. બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને છેલ્લે લઈ લીધું છે પાણી. એટલું બધું પાણી પહેલી વાર ખરીદી કરી છે આપણે. આમ જો એટલું પાણી લીધું છે. આ સામાન કરતા તો પાણી વધી ગયું. જો 1 2 3 4 5 પેકેટ લીધું, બાકી એક થેલો ભરી લીધો છે આખો. ઓ મારી મૈયા અંતલખી એ કાતે લે કેતા પ્રીતિ પાણા ભેરા કું ભર્યો. હા એટલે મેં વિડીયો ચાલુ કર્યો, મને ખબર હતી એ કાતે લઈને આવશે. મને કે ખાતે આવી હું ને ઋત્વિક આખા રાજુલાની બજારમાં એક નાકું પકડીને બે આવેલા. એક નાકું એને એક નાકું મેં તમે વોજો તમે લાવ્યા હો પાણા ભરીને લાવ્યા. ખબર તને ખબર પડી હું લાવ્યો. એટલા મેગીનું પેકેટ છે આમાં, 100 મેગીનું પેકેટ છે, કેરાની વેફર છે. લગભગ આદુ છે આમાં લહણ ને કરી લાવ્યા. હા સૂટું લાવ્યા, કર્યું એવા બટેટા છે 3 કિલો, લાવ્યા હે. બટેટા 3 કિલો લાવ્યા છે. આ ડુંગળી છે 2 કિલો ડુંગળી છે, સોયા ચિપ્સ, ચોખા 5 કિલો ચાવલ ગાડીના કાચ સાફ કરવા માટે. અસે બોસુમ સાફ કરવા માટે. હા વોશરૂમ સાફ કરવા માટે. એ છે ખાખરા 2 છે. એક બે છે. હા આ કેમ તૂટલા નહીં? ટૂટના 2 પેકેટ આ લીધા છે. બાકી તો અમે ભાઈ રસ્તે હજી રોટલીનો લોટ લેવું ઘઉંનો. જોઈ લો આ તો ડીસુ લાવ્યા. ઓલીને જોઈ લો. હા એ ઓલીને એટલી ડીશો લીધી ભાઈ. અમારે ડીશો છે લેવાનો પ્લાન ઘરની હારી આ નહીં, એટલે આ એક્સ્ટ્રા લઈ લીધી. મેગી મસાલા લાવ્યા. મેગી મસાલા છૂટક નતો મળતો. આ શું છે? એ છે પેલું છે પાસ્તા ને ઈ બધું છે. તેવા ખાંડીને કરવા પડશે. આ 2 તીરથી બે કાથી અને જવાની જી ન કરે બસ જો ભલે નહીં કોઈ ના પડે. પ્રાણે બિહારી જો બિહાડી તો પડે ને. એકાનો મોબાઈલ ને આટલી વસ્તુ લાવ્યા છે. આટલી વસ્તુ છે 2200 ની. 5 પેલા બતાવજો. 60 બોટલ પાણી ના લાવ્યા. બધું થઈને 2200 નું ચૂસ. આ વજન વાળા થઈ ગયા હે. આ વજન વાળા થઈ ગયા હે. આની પેલા લાવી 2000 નું. 5000 નું સામાન તો આપણે ઘરેથી ઘરે લઈ લીધું. હે પ્રીતિ? આ એમાં છે એલસી એ છે ઓલી કોફી. કોફી. હા ભાઈ એલસી આ તો નબાબીના દામ રાખ્યા હે હો ભાઈ. આ એલસી 50 રૂપિયાની એલસી છે. સાંભળજે ઉટલા આદુ હું કામ લાવ્યા હે? આદુ કાક છે તો 20 નું 30 નું શાક હોત નાખો આદુ. સામાન નાખવાનું. પ્રીતિ 2000 નું પહેલા લાવ્યા, આ 2500 નું આજ આ લાવ્યા, 2200 નું આજ. હજી જવાનું 2 દિન વાર છે, હજી ખબર નહીં કેટલી ખરીદી થઈ જાય. હવે કાઈ ખરીદી વિશ્વને હગીજ નથી લાવ્યા. ઓ કપડા વિશ્વાના 2 જોડી ભૂલાઈ ગયા. હગીજ બોલાવી કાલે તો આપણે આટલી ખરીદી કરી લીધી છે અને હજી તો ઘણું ખરું બાકી છે. જવાનું ક્યાં છે તમને બધી આગળ એક દિવસમાં ખબર પડી જાય. આવી ગયા હે લહણ. કાલમાં તમને બધી ખબર પડી જાય. હજી 4 કરવાનું છે. કાલે અમે બધું સામાન 4 કરશું, બધું પેક કર્યું છે. તમને ખબર પડી જાય ક્યાં જવાના છે, કોણ જવાના છે, બધી ખબર પડી છે. તો એ બધું આગળ ખબર પડી જાય. આપણે બ્લોગ અહીં પૂરો કરીને લાઈક શેર કમેન્ટ કરવાનું છે, સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે બીજા બ્લોગમાં. બાય બાય.